ખાસ કરીને આ વિડિયો ગુજરાત પોલીસ વિભાગને હું આપી રહ્યો છું। આજે 31મી મે મહિનો 2025ની 31મી તારીખ છે। મને અત્યારે સમાચાર આવ્યા છે કે અમદાવાદ, ધોરાજી, ગોંડલ અને અનેક ગુજરાતના જિલ્લાઓની પોલીસ હાઈવે રસ્તા ઉપર ઊભા રહીને મુસ્લિમ સમાજને પરેશાન કરી રહી છે। જે અમારા કુરબાનીના બકરા હોય કાયદેસરના, એ અમે કુરબાની કરવા માટે લઈ જતા હોય, પરંતુ અહીંની ગુજરાત અમારા મુસ્લિમ સમાજની સાથે કિનાખોરી રાખીને ગુજરાતની પોલીસ અમારા મુસ્લિમોને હેરાન પરેશાન કરે છે। હું ગુજરાત પોલીસને એક ખાસ સવાલ પૂછું છું કે જો તમે એવા જીવદયા પ્રેમી હોય તો આ નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં કતલખાનાઓ ચાલે છે, ગાયના કતલખાનાઓ, સરકાર માન્ય ગાયના લાયસન્સો, જ્યાં અલ કબીર કતલખાનું, અલ નૂર કતલખાનું ગાયનું, જે ગાયો જે કતલખાનામાં દરરોજ 1000થી 10,000 ગાયો કપાય છે, અને આ ગાયોનું માંસ નરેન્દ્રભાઈ મોદીના શાસન નીચે વિદેશમાં સપ્લાય થાય છે। એ પહેલાં બંધ કરાવો તમે, જો સાચી પોલીસ હોય તો। બીજું કે કામાખ્યાનું મંદિર છે ભારતનું મોટું, જ્યાં દરરોજ સવારથી લઈને સાંજ સુધી પાડાની બલિ થાય છે, ભેંસની બલિ થાય છે, ગાયની બલિ થાય છે, બકરાની બલિઓ ચરે છે, ત્યાં સુધી કે કબૂતરની બલિઓ ચરે છે। એ તમે પોલીસ રોકો તો હું તમને પોલીસને સાચી કહું। બીજું કે આ બીજા ભારત દેશના અનેક મઠો, મંદિરો કે જ્યાં દક્ષિણ રાજ્યમાં તો મેઘાલય છે, કર્ણાટક છે, તામિલનાડુ છે, ત્યાં અનેક બ્રાહ્મણો પોતાના ઘરની અંદર બકરા કાપીને ટીંગારીને મૂકે છે, ખાય છે। તે બંધ કરો। ગોવાની અંદર ગાયની કતલ આમ થાય છે। ગોવાની સરકાર તો ભાજપની સરકાર ઓનલાઈન કહે છે કે સારામાં સારું ગાયનું માંસ ખાવું હોય તો અમારી ગોવાની વિઝિટ કરો। ભારતીય જનતા પાર્ટીના મોટા મોટા દિગ્ગજ નેતાઓ ગાયનું શાક ખાય છે, તે BBC લંડનના રેડિયોમાં સ્વીકારી ચૂક્યા છે ઇન્ટરવ્યૂની અંદર। તમે એને બંધ કરો। અને પોલીસ ખાતાનું ખાસ કહું છું કે જો તમે આવા દયાપ્રેમી હોય, જીવદયા, તો ભારતની અંદર ભારત સરકારની માન્યતાથી ચાલતા કતલખાનાઓ, ગાયના કતલખાનાઓ, એ બંધ કરાવો તો હું તમારો ધર્મ સ્વીકારવા તૈયાર છું। ચલો, તમે શા માટે અમારા મુસલમાનોને હેરાન કરો છો? તમે આ ભારતને કઈ દિશામાં લઈ જવા માંગો છો? હું તમને પ્રશ્ન પૂછું છું। અને નરેન્દ્રભાઈ મોદી એક નંબરનો મીંઢો છે, એક નંબરનો મીંઢો છે। આખા ભારતની પથારી ફેરવી રહ્યો છે આ વ્યક્તિ। હિન્દુ મુસ્લિમની કેટલી એકતા હતી, આખી આ કોમી એકતાને આ ભારતીય જનતા પાર્ટીની જાલિમ સરકારે તહસ નહસ કરીને મૂકી દીધી છે। અને પોલીસ વિભાગને કામ કરવું જોઈએ પોતાની લાઈન મુજબ, પરંતુ આ પોલીસ વિભાગ પણ છે ને ભાજપનો હાથો બનીને અમારા મુસ્લિમ સમાજની સાથે કિન્નાખોરીથી કામ કરી રહી છે। તેનો હું વિરોધ નોંધાવું છું। તમે જો આવા જ પોલીસ વિભાગવાળા જો આવા જીવદયા પ્રેમી હોય ને, તો ભારતની અંદર સૌથી વધારે માંસ ખવાતું હોય તો હિન્દુ સમાજની અંદર ખવાય છે। એ બંધ કરો તો હું હિન્દુ ધર્મ સ્વીકારવા તૈયાર છું। ચલો, નહીં કરો તમે, કેમ કે નરેન્દ્રભાઈ મોદી અરબસ્તાનને ખુશ રાખવા માટે, અમેરિકાને ખુશ રાખવા માટે, ઇઝરાયલને ખુશ રાખવા માટે અહીંથી ભારતમાંથી લાખો ગાયો સ્ટીમર ભરીને ગાયોને મોકલે છે ત્યાં વિદેશમાં, આ બધાને રાજી રાખવા કે તમ તારે અમારા ભારતનું સારામાં સારી ગૌનું માંસ છે તમે ખાઓ। અને નરેન્દ્રભાઈ મોદી આ બધા વિદેશી લોકો સાથે સારા સંબંધો રાખે છે। હું પ્રશ્ન પૂછું છું પોલીસ ખાતાને કે શા માટે તમે અમારા મુસ્લિમ સમાજને હેરાન પરેશાન કરો છો? કુરબાની કરવા દો, અને તમે છે ને ભાજપના હાથા ન બનો, અને અમારી ધાર્મિક રીતિ રિવાજમાં તમે દખલગીરી ન કરો, એવી હું ખાસ તમને હું અરજ કરું છું। હું ગુજરાત જનતા સમર્થન પાર્ટીનો પ્રેસિડેન્ટ
ગુલામ હુસૈન ઉમરભાઈ બલોચ મકરાની. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.